નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બિઝનેસ કમ્યુનિકેશનમાં યુનિટ નંબર 3 લેઆઉટ ઓફ અ બિઝનેસ લેટર એમની આજે શરૂઆત કરીએ છીએ. એમાં પહેલો જે પેટા ટોપિક છે આઉટવર્ડ અપિયરન્સ ઓફ અ બિઝનેસ લેટર. આઉટવર્ડ અપિયરન્સ ઓફ અ બિઝનેસ લેટર. એક બિઝનેસ લેટર છે એનો આઉટવર્ડ અપિયરન્સ એટલે એમનો બહારનો દેખાવ કેવો હોય છે અને એમાં કયા કયા મુદ્દાઓ આવે છે એમની આજે ચર્ચા કરીશું. એઝ ઇન ધ કેસ ઓફ એની અધર આર્ટિકલ, ધ અપિયરન્સ ઓફ અ લેટર ઇઝ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ ઇટ્સ કન્ટેન્ટ. બીજી બાબતોની જેમ બિઝનેસ લેટરમાં પણ એમની જે કન્ટેન્ટ છે, એમની અંદરનું જે લખાણ છે એના જેટલું જ અગત્યનું એનો દેખાવ છે. બરાબર? જેટલું મહત્ત્વ એ લેટરની અંદર શું લખેલું છે એનું છે, એટલું જ મહત્ત્વ એ પત્ર કેવી રીતે લખાયો છે, એનો દેખાવ કેવો છે એનું છે. કોરસ્પોન્ડન્સ ઇઝ ધ લાઇફલાઇન ઓફ બિઝનેસ. આપણને ખબર છે કે પત્ર વ્યવહાર છે એ કોઈ પણ બિઝનેસની જીવાદોરી છે. પત્ર વ્યવહાર વગર કોઈ બિઝનેસ ચાલી શકે નહીં. બિઝનેસ લેટર ઇઝ એન ઇમ્પર્સનલ સેલ્સમેન ઓફ અ ફર્મ. કોઈ પણ ફર્મ એટલે પેઢી હોય એનો બિન વ્યક્તિ સેલ્સમેન હોય તો એ લેટર છે. લેટર ભલે વ્યક્તિ નથી પણ એ કામ તો એક સેલ્સમેનનું જ કરે છે, એટલે ઇમ્પર્સનલ સેલ્સમેન છે. લાઇક અ સેલ્સમેન, એક સેલ્સમેનની જેમ the letter should create a good visual effect on the mind of the reader. જેમ સેલ્સમેન ક્લાયન્ટ પાસે જઈ અને પોતાની વાત રજૂ કરે છે, એમ જ એક પત્ર પણ રીડર પાસે એમનો પોતાનો એક પ્રભાવ, એક ઇમ્પ્રેશન, ઇફેક્ટ એ ઊભી કરે છે. A business letter having untidy appearance will fail to catch the attention of the reader in spite of its attractive content. એક બિઝનેસ લેટરમાં ભલે એનું લખાણ આકર્ષક હશે પરંતુ એમનો દેખાવ જો અવ્યવસ્થિત હોય, અસ્તવ્યસ્ત હોય, અનટાઈડી હોય તો એ રીડર છે એનું ધ્યાન એમના તરફ આકર્ષિત કરવામાં નિષ્ફળ જશે. A letter is looked before it is read. એટલે જ ખૂબ સરસ રીતે કીધું છે કે એક પત્ર જોવાય છે પહેલાં, વંચાય છે પછી. એટલે જોવામાં એ પહેલાં આકર્ષક હોવો જોઈએ, પછી એમને વાંચવામાં આવે છે અને પછી એમની અંદરનું લખાણ કેટલું સારું છે એના ઉપર એનું ધ્યાન જાય છે. Therefore, utmost care should be taken in improving upon the આઉટવર્ડ અપિયરન્સ ઓફ અ બિઝનેસ લેટર. અને એટલે એક બિઝનેસ લેટર છે એમના અપિયરન્સને, એમના દેખાવને સુધારવા માટે પૂરેપૂરી કાળજી, તકેદારી એમના રાઇટરે, એમના લેખકે લેવી જોઈએ. The factors affecting the outward appearance of a business letter are as given below. તો આ બિઝનેસ લેટરના બહારી દેખાવને અસર કરતા પરિબળો કયા કયા છે એમની ચર્ચા આપણે વન બાય વન અહીંયા કરીએ. એક નંબર ઉપર આવશે સ્ટેશનરી. સ્ટેશનરી. બિઝનેસ ફર્મ્સ શુડ ટેક એક્સ્ટ્રા કેર while સિલેક્ટિંગ પેપર સ્ટેશનરી ફોર ધ પર્પઝ ઓફ રાઇટિંગ અ બિઝનેસ લેટર. એક બિઝનેસ લેટર લખવા માટે એક કાગળની જરૂર પડે છે, જે સ્ટેશનરીની જરૂર પડે છે. એમની પસંદગી કરવામાં ધંધાદારી પેઢીઓ છે, કંપનીઓ છે, ઓર્ગેનાઇઝેશન, સંસ્થાઓ છે, એમણે વધારાની કાળજી લેવી જોઈએ. ધ પેપર સિલેક્ટેડ ફોર ધ પર્પઝ ઓફ રાઇટિંગ અ બિઝનેસ લેટર શુડ બી સ્મૂધ, ડ્યુરેબલ એન્ડ વ્હાઇટ ઓર લાઇટ ઇન કલર. લેટર લખવા માટે જે કાગળની તમે પસંદગી કરો છો એ સ્મૂધ એટલે લીસો હોવો જોઈએ, ડ્યુરેબલ એટલે ટકાઉ હોવો જોઈએ, વ્હાઇટ ઓર લાઇટ ઇન કલર
એમનો કલર સફેદ અથવા તો ઉજળો હોવો જોઈએ. કોર્સ એન્ડ રફલ્ડ પેપર સ્પોઇલ્સ ધ ઇમેજ ઓફ ધ ફર્મ. ખરબચડો અથવા તો અવ્યવસ્થિત કાગળ છે, જો એના ઉપર પત્ર લખાયેલો હોય તો એ કંપનીની ઇમેજ, કંપનીની પ્રતિષ્ઠા છે ને સ્પોઇલ કરે છે, બગાડે છે, નુકસાન કરે છે. As business letters are to be filed and recorded for a longer period, the texture of paper should be of fine quality. એક બિઝનેસ લેટર છે એમને ફાઇલ કરવાનો હોય છે અને લાંબો સમય સુધી એમને સાચવવાનો હોય છે, એટલે એમનું જે ટેક્સચર છે, એમનો વણાટ છે અને કાગળની ક્વોલિટી છે એ ખૂબ સારી હોવી જોઈએ. નહીંતર એ સમય જતાં જો નબળો કાગળ હશે તો એ ખરાબ થઈ જશે અને રેકોર્ડ છે એ નાબૂદ થઈ જશે. નંબર 2, લેટર હેડ, જેને આપણે લેટર પેડ પણ બોલીએ છીએ. A sheet of paper on which the firm's name and its full postal address are printed at top center is known as letterhead. એક શીટ એટલે કાગળ કે જેમના મથાળે ટોપ ઉપર કંપની કે સંસ્થા કે પેઢીનું નામ અને એનું પૂરેપૂરું પોસ્ટલ એડ્રેસ છાપેલું હોય અને બાકીનો ભાગ છે કોરો હોય. એ કોરા ભાગમાં તમારે પત્ર લખવાનો હોય છે અથવા તો પ્રિન્ટ કરવાનો હોય છે. આને લેટર હેડ કહેવામાં આવે છે. દરેક કંપનીનું પોતાનું એક લેટર હેડ હોય છે. દરેક પત્રો મોટાભાગે એ લેટર હેડવાળા શીટ ઉપર જ છાપવામાં આવે છે. લેટર હેડ ઓલ્સો કન્ટેન્સ ધ સિમ્બોલ ઓફ ધ ફર્મ. એ લેટર હેડની અંદર એ જે તે કંપનીનું સિમ્બોલ, એમનું પ્રતીક પણ છાપેલું હોય છે. સ્કૂલ હોય, કોલેજ હોય તો એમનો પણ લોગો ત્યાં છાપેલો હોય છે. લેટર હેડ કેન બી મેડ એટ્રેક્ટિવ બાય લિમિટિંગ ઇન્ફોર્મેશન ટુ બી કન્વેડ. લેટર હેડમાં એને જો વધારે આકર્ષક બનાવવો હોય તો જે માહિતી તમે રજૂ કરવાના છે એને થોડી લિમિટેડમાં રાખવાની, એને થોડી મર્યાદિત રાખવાની. લેટર હેડ્સ આર અવેલેબલ ઇન 2 પોપ્યુલર સાઇઝીસ. લેટર હેડ છે એની જાણીતી અને પ્રખ્યાત 2 સાઇઝમાં ઉપલબ્ધ છે. એક, ધ સ્ટાન્ડર્ડ સાઇઝ 8.5 ઇંચ બાય 11 ઇંચ ઇઝ કન્વીનિયન્ટ ફોર સ્ટાન્ડર્ડ મેસેજીસ. જે પત્રો સ્ટાન્ડર્ડ પત્રો છે એના માટે 8.5 બાય 11 ઇંચનું લેટર હેડ હોય છે, એવડી શીટ હોય છે. બીજું, ધ સ્મોલર સાઇઝ ઇઝ 5 ઇંચ બાય 8 ઇંચ ફોર શોર્ટર મેસેજીસ. જો ટૂંકા મેસેજીસ માટે તમારે લેટર હેડનો યુઝ કરવો હોય તો 5 બાય 8 ઇંચનું પણ આવે છે, પણ એ નાનું હોય છે સ્ટાન્ડર્ડ સાઇઝ કરતાં. નંબર 3, પેરેગ્રાફિંગ, ફકરાઓ પાડવા. જે લખાણ લેટર ઉપર લખવામાં આવે છે એને વ્યવસ્થિત એનું ડ્રાફ્ટિંગ કરવામાં આવે છે. એમાં જે મુદ્દાઓ હોય છે એ મુદ્દા પ્રમાણે ફકરાઓ પાડવામાં આવે છે. પેરેગ્રાફિંગ ઇઝ નોટ મિયરલી અ મેટર ઓફ ડ્રાફ્ટિંગ. પણ પેરેગ્રાફ પાડવો એ પાડવા ખાતર પાડવાની વાત નથી. એ ડ્રાફ્ટિંગનો એ મેટર નથી, એ મુદ્દો નથી માત્ર. ઇટ ઇઝ અ મેટર ઓફ અપિયરન્સ ટુ. એ દેખાવનો પણ મુદ્દો છે, એ દેખાવની પણ બાબત છે. Paragraphing enables us to divide the content of the letter into logical and readable units. પેરેગ્રાફ પાડી અને લેટરની જે કન્ટેન્ટ છે અને એનું જે લખાણ છે એને આપણે તાર્કિક ક્રમમાં ગોઠવીએ છીએ. A business letter has 3 paragraphs, namely beginning, middle and closing paragraphs. એક બિઝનેસ લેટરમાં મુખ્યત્વે 3 પેરેગ્રાફ હોય છે. એના નામ છે એક શરૂઆતનો પેરેગ્રાફ, એક વચ્ચેનો પેરેગ્રાફ અને એક અંતનો છેલ્લો પેરેગ્રાફ. ઓલ્ધો દે આર સેપરેટ, દે કોન્ટ્રીબ્યુટ ટુ વન અનધર. ભલે દેખાવમાં, અપિયરન્સમાં એ ત્રણેય પેરેગ્રાફ અલગ અલગ છે, પરંતુ
એ એકાબીજા સાથે લિંક થયેલા છે, જોડાયેલા છે, એકાબીજાને કોન્ટ્રીબ્યુટ કરે છે. પહેલો પેરેગ્રાફ તમને બીજા પેરેગ્રાફમાં લઈ જાય છે, બીજો પેરેગ્રાફ તમને ત્રીજા પેરેગ્રાફમાં લઈ જાય છે. અ બિઝનેસ લેટર શુડ ગીવ અ યુનિફાઈડ ઇમ્પ્રેશન ટુ ધ રીડર. આ ત્રણ પેરેગ્રાફ અલગ હોવા છતાં રીડર સુધી જે માહિતી પહોંચાડે છે એ એકરૂપ માહિતી હોય છે, યુનિફાઈડ હોય છે. Each paragraph should be as long as is necessary to develop an idea. દરેક પેરેગ્રાફ કેટલો લાંબો હોવો જોઈએ? તો કે એટલો લાંબો હોવો જોઈએ જેટલો એ જરૂરી છે. બિનજરૂરી લંબાણપૂર્વકનું લખાણ છે એ દેખાવ પણ બગાડે છે અને વાચકનો સમય પણ બગાડે છે. નંબર 4, ટાઈપિંગ. યુઝ્યુઅલી પર્સનલ લેટર્સ આર હેન્ડ રિટન. સામાન્ય રીતે વ્યક્તિગત પત્રો છે એ હસ્તલિખિત હોય છે. આપણે અહીંયા વ્યક્તિગત પત્રોની વાત નથી, આપણે અહીંયા ધંધાકીય પત્રોની વાત છે, બિઝનેસ લેટર્સની વાત છે. ઓન ધ કોન્ટ્રરી, બિઝનેસ લેટર્સ આર ટાઈપ રિટન. વ્યક્તિગત પત્રોથી ઉલટું બિઝનેસ લેટર છે ટાઈપ થયેલા હોય છે, હેન્ડ રિટન નથી હોતા, ટાઈપ રિટન હોય છે. ટાઈપિંગ મસ્ટ બી નીટ એન્ડ ઇવન. તો જ્યારે આ બિઝનેસ લેટરનું ટાઈપિંગ કરીએ ત્યારે એ નીટ એટલે ચોખ્ખું અને ઇવન એટલે એક સમાન હોવું જોઈએ. અ ગુડ બિઝનેસ લેટર મસ્ટ બી ફ્રી ફ્રોમ ટાઈપિંગ એરર્સ. એક સારો બિઝનેસ લેટર ટાઈપિંગની ભૂલોથી મુક્ત હોવો જોઈએ. સ્ટ્રાઇક ઓવર્સ, ફેન્ટ રિબિન ઇમ્પ્રેશન, સ્મેરિંગ એન્ડ પુઅર ઇરેઝિંગ રિફ્લેક્ટ એડવર્સલી ઓન ધ ફર્મ. છેકછાક કરીએ, જ્યારે પ્રિન્ટ કાઢીએ ત્યારે રિબિન છે એ ઝાંખી થાય, એટલે કે પ્રિન્ટ ઝાંખી આવે, બરાબર. અવ્યવસ્થિત પ્રિન્ટ આવે, લાઈન ઉપર જતી રહી હોય, નીચે આવતી રહી હોય, છેકછાક છે એ વ્યવસ્થિત ન થયું હોય. આ બધી બાબતો કંપનીની એક નેગેટિવ અસર ઊભી કરે છે, ખરાબ, એડવર્સ. દેર આર નો હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ્સ રિગાર્ડિંગ સ્પેસિંગ. ક્યાં કેટલી જગ્યા છોડવી, બે શબ્દો વચ્ચે કેટલી જગ્યા છોડવી, બે લાઈન એટલે કે લીટીઓ વચ્ચે કેટલી જગ્યાઓ છોડવી, એના માટેના કોઈ સખત ઘડાયેલા નિયમો છે નહીં, હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ્સ નથી. પરંતુ ધ ટાઈપ્ડ પાર્ટ શુડ લુક બેલેન્સ્ડ વિથ ધ બ્લેન્ક પાર્ટ. પરંતુ એટલું ધ્યાન રાખવું જોઈએ કે જે છપાયેલો ભાગ છે અને જે ભાગ છપાયેલો નથી, કોરો છે, બ્લેન્ક છે, એમની વચ્ચે એક સમતોલન હોવું જોઈએ, એક બેલેન્સ હોવું જોઈએ. ધ ટાઈપિસ્ટ ઓર કમ્પ્યુટર ઓપરેટર શુડ મેક પ્રોપર યુઝ ઓફ પંક્ચ્યુએશન માર્ક્સ. જે પત્રને ટાઈપ કરતો હોય ટાઈપિસ્ટ, અથવા જો જે કમ્પ્યુટર ઉપર એને પ્રિન્ટ કરતો હોય કમ્પ્યુટર ઓપરેટર, એમણે યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવો જોઈએ. ફૂલ સ્ટોપ, ક્વેશ્ચન માર્ક્સ, કોમા, ઇન્વર્ટેડ કોમા, બરાબર. એન્ડ કરેક્ટ સ્પેલિંગ્સ. અને જે ભાષા એ લખતો હોય એમની જોડણી, એમના સ્પેલિંગ છે એ પણ કરેક્ટ લખવા જોઈએ. He may use different color ribbons to add to the outward appearance of the business letter. કમ્પ્યુટર ઓપરેટર અથવા તો ટાઈપિસ્ટ અલગ અલગ પ્રકારની રિબિનનો યુઝ કરીને, અલગ અલગ પ્રકારની ઇંકનો યુઝ કરીને એ એમના લખાણને રંગીન બનાવી શકે અને પત્રના દેખાવને વધારે આકર્ષક બનાવી શકે. 5, માર્જિન, જેને આપણે હાંસિયો કહીએ છીએ. અ પિક્ચર ઇન અ ફ્રેમ પ્લીઝીઝ અવર આઈઝ. ચિત્ર કે જે ફ્રેમની અંદર હોય એ આપણને આંખોને ખુશ કરે છે, આપણને જોવું ગમે. એનું કારણ શું? ઇટ ઇઝ બિકોઝ ઓફ ધ પ્રોપર સ્પેસિંગ માર્જિન ઇઝ that is kept on all side of the picture at the time of framing the picture. કારણ કે એ ચિત્રને એવી રીતે રાખવામાં આવ્યું છે કે જેની ચારે બાજુ ચોક્કસ જગ્યા છોડવામાં આવી છે, ફ્રેમ રાખવામાં આવી છે. એ ચિત્ર ફ્રેમમાં છે, એની ચારે બાજુ માર્જિન છે, એટલે એ જોવું ગમે છે. સિમિલરલી, એવી જ રીતે ધ ટાઈપિસ્ટ શુડ કીપ પ્રોપર માર્જિન ઓન ઓલ સાઇડ ઓફ ધ લેટર હેડ. એવી રીતે ટાઈપિસ્ટ છે એમણે પણ જે પત્રનું લખાણ છે એની ચારે બાજુ લેટર હેડ ઉપર યોગ્ય જરૂરી જગ્યા છોડવી જોઈએ,
હાંસિયાઓ છોડવા જોઈએ. ધ વિથ ઓફ માર્જિન ડિપેન્ડ્સ ઓન ધ સાઇઝ ઓફ ધ લેટર એન્ડ ધ લેન્થ ઓફ ધ કન્ટેન્ટ ઓફ ધ લેટર. કઈ બાજુ કેટલું માર્જિન છોડવું એ પત્રની લંબાઈ અને પહોળાઈ ઉપર ડિપેન્ડ કરે છે કે એમનું જે લખાણ છે કેટલું લાંબુ છે, કેટલું પહોળું છે, એના ઉપર તમે માર્જિન કેટલું છોડવું એ નક્કી કરી શકો. જનરલી a margin of 1.5 inches is kept on either side of a letter. સામાન્ય રીતે પત્રની દરેક બાજુ 1.5 એટલે 1.5 ઇંચનો હાંસિયો છોડવામાં આવે છે. આ જનરલ બાબત થઈ. ક્યાંક આનાથી ઓછું પણ હોઈ શકે, ક્યાંક આનાથી વધારે પણ હોઈ શકે. માર્જિન ઇઝ ઓલ્સો યુઝફુલ વાઇલ ફાઇલિંગ અ લેટર. માર્જિન રાખવું શું કામ જોઈએ, શું જરૂર છે? તો કે જ્યારે પત્રને ફાઇલ કરવામાં આવે છે અને એને પંચ કરવામાં આવે છે, કાણા પાડવામાં આવે છે, ત્યારે કામ આવે છે. ઇટ અનેબલ્સ પ્રોપર ફાઇલિંગ ઓફ ધ લેટર વિધાઉટ એની લોસ ઓફ કન્ટેન્ટ. જો માર્જિન છોડેલું હોય અને પછી એમને પંચ કરી અને ફાઇલ કરવામાં આવે તો પંચ કરતી વખતે અગત્યની માહિતી એમાંથી નીકળી ન જાય, આપણે ગુમાવી ન દઈએ. એટલા માટે માર્જિન છે જરૂરી છે અને એ લેટરના દેખાવમાં પણ કોન્ટ્રીબ્યુટ કરે છે, યોગદાન આપે છે. નંબર 6, ફોલ્ડિંગ. કાગળને વાળવો, ઊભો વાળવો, આડો વાળવો, એને ફોલ્ડિંગ કહેવામાં આવે છે. લખાયેલો કાગળ છે એમને વ્યવસ્થિત વાળી અને પછી પરબીડિયામાં નાખવામાં આવે છે, કવરમાં નાખવામાં આવે છે. તો એમને વાળવો એ પણ એક સ્કિલ છે, એક આવડત છે. It is our common impression that folding of a letter is the least important aspect of letter writing. એવી સામાન્ય એક છાપ છે કે પત્રને વાળવો લખાઈ ગયા પછી એ બહુ અગત્યની બાબત નથી, પણ આ ગેરસમજ છે. આ બાબત યોગ્ય નથી, એમના પણ પૂરું ધ્યાન આપવું જોઈએ. બટ ફોલ્ડિંગ રિક્વાયર્સ સ્પેશિયલ સ્કિલ ઓન ધ પાર્ટ ઓફ ધ બિઝનેસ લેટર્સ રાઇટર. પણ જે બિઝનેસ લેટર રાઇટર હોય, એ ટાઈપિસ્ટ હોય, એમના માટે લેટરને કેવી રીતે વાળવો એમનું એક ખાસ સ્કિલ, એમની એક ખાસ આવડત છે, એમની પાસે હોવી જોઈએ. જનરલી સામાન્ય રીતે 2 to 3 folds લેન્થ વાઇઝ, લંબાઈ મુજબ 2 કે 3 વડો પત્રને વાળવો જોઈએ. લંબાઈ મુજબ 2 કે 3 વડો વાળવો જોઈએ. એન્ડ 1 or 2 folds બ્રીથ વાઇઝ આર એડવાઇઝેબલ. અને પહોળાઈમાં 1 અથવા તો 2 વખત, 2 વડો, 1 વડો અથવા તો 2 વડો એ પત્રને વાળવો જોઈએ. આ એમનું એક સ્ટાન્ડર્ડ અને એડવાઇઝેબલ ફોલ્ડિંગ છે. નંબર 7, એન્વેલપ. એન્વેલપ એટલે પરબીડિયું, જેને આપણે કવર પણ કહીએ છીએ, બરાબર. The envelope matches the inside letter in terms of color, quality and size. પત્ર છે એની સાથે 3 રીતે પરબીડિયું મેચ થવું જોઈએ, એની સામ્યતા નીકળવી જોઈએ. કઈ 3 રીતે? કલર, પત્રનો જે કાગળ છે એનો કલર અને પરબીડિયાનો કલર સમાન હોવો જરૂરી છે. ક્વોલિટી એટલે ગુણવત્તા બંનેની સમાન હોવી જરૂરી છે. અને સાઇઝ એટલે ફરજિયાત છે કે જે પત્રની સાઇઝ હોય એ જ સાઇઝનું પરબીડિયું હોવું જોઈએ. એન્વેલપ્સ આર અવેલેબલ ઇન વેરિયસ સાઇઝીસ. બજારની અંદર પરબીડિયા અલગ અલગ સાઇઝના ઉપલબ્ધ છે. બટ ધ મોસ્ટ પોપ્યુલર અમોંગ ધેમ આર, પણ એ બધામાં સૌથી પ્રચલિત, પ્રખ્યાત, જાણીતી 3 સાઇઝ છે. સોરી, 2 સાઇઝ છે. એક 3.5 ઇંચ બાય 5.5 ઇંચ ફોર સિંગલ શીટ લેટર્સ. જો પત્ર એક જ કાગળમાં લખાયેલો હોય, એક જ પેજમાં, એક જ શીટમાં, તો 3.5 બાય 5.5 ઇંચનું પરબીડિયું યોગ્ય રહેશે. બીજું 4.5 ઇંચ બાય 10.5 ઇંચ ફોર લેટર્સ વિથ મોર શીટ્સ. એવા પત્રો કે જેમાં એકથી વધારે શીટ હોય, એકથી વધારે પેપર આવતા હોય, કાગળો આવતા હોય, પેજીસ આવતા હોય, એમના માટે 4.5 બાય 10.5 ઇંચનું પરબીડિયું છે એડવાઇઝેબલ છે, સલાહનીય છે.
Window envelopes have a transparent panel where the receiver's address is to be printed. હવે બારીવાળા પરબીડિયા પણ આવે છે, એ પણ બજારમાં ઉપલબ્ધ છે, કે જે બારીમાંથી એક પ્લાસ્ટિકની શીટ હોય છે પારદર્શક કાચ જેવી, કે જેમાંથી અંદર જે પત્ર છે એ અંદરના પત્રમાં રિસીવરનું એડ્રેસ છપાયેલું હોય, એ એડ્રેસ ત્યાંથી દેખાતું હોય છે એ પેનલમાંથી. In case of such envelopes, the letter is folded in such a way that the inside address can be read from outside. હવે આ વિન્ડો એન્વેલપની અંદર બારીવાળા પરબીડિયામાં પત્રને વાળવાનું ખૂબ મહત્ત્વ છે. પત્રને એવી રીતે વાળવામાં આવે છે કે અંદર જે રિસીવરનું એડ્રેસ લખાયેલું છે એ આ બારીમાંથી દેખાવું જોઈએ. એટલે ફરીથી પરબીડિયા ઉપર જેને પત્ર તમે મોકલો છો એનું સરનામું લખવાની જરૂર નહીં પડે. અંદર જે રિસીવરનું એડ્રેસ છપાયેલું છે એ વિન્ડોમાંથી દેખાશે અને એ જ સરનામું, એ જ સરનામે એ પત્ર છે એ ડિલિવર થઈ જશે. એટલે એમાં ફોલ્ડિંગનું મહત્ત્વ છે. Thus it saves time and energy of the dispatcher. આમનો ફાયદો શું? તો કે બીજી વખત રિસીવરનું સરનામું તમારે લખવું નહીં પડે, ટાઈપ નહીં કરવું પડે, એટલે સમય અને શક્તિ છે એનો બચાવ થશે. તો આ 7 મુદ્દાઓ છે એ એક બિઝનેસ લેટરના બાહ્ય દેખાવના છે. આના આધારે બિઝનેસ લેટર છે એના બાહ્ય દેખાવ છે એ ડિટરમાઇન થશે, નક્કી થશે, અને એમનો ઉઠાવ છે, એમનો અપિયરન્સ છે આવશે. ધન્યવાદ. થેન્ક યુ.